નમસ્કાર, જય માતાજી. કેમ છો બધા? મજામાં દર્શકો મિત્રો. તો મિત્રો, આજે આ બ્લોગ આપણે એક એવી જગ્યા વિશે મંદિર આ બ્લોગ છે મિત્રો કે તમે આખી જગ્યા એવી તમે આખા ગુજરાતમાં કે આખા ક્યાંય નહીં જોયું મિત્રો. એવી જગ્યા હું આજે તમને બતાવવાનું છું, લાઈવ બતાવવાનું છું મિત્રો. તો બધાય વિડીયોમાં બનાવી લેજો, બરાબર? અને સારો લાગે વિડીયો તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો જો તમને હું બતાવી દઉં. સામે મિત્રો ખીજડી છે. શું છે મિત્રો? ખીજડી. અને આ છે ખીજડો. તો મિત્રો આખા ગુજરાતમાં તમે કોઈ એવું મામાનું મંદિર નહીં જોયું કે ખીજડો અને ખીજડી બે ભેગા હોય. આ જગ્યા ઉપર છે. અને આ જગ્યા ક્યાં આવી એ પણ તમને હું કહીશ, તો વિડીયોમાં બનાવી લેજો બધાય. અને તમે ક્યાંક જોયું હશે કે આ ખીજડો હોય કે આ ખીજડી હોય, બેમાંથી એક હોય પણ બંને ભેગા હોય નહીં, બરાબર? તો મિત્રો જો આ મામાદેવનું મંદિર છે. આપણે જો તમે બતાવી દો. જો આ મામાદેવનું મંદિર છે મિત્રો, જોઈ શકો છો તમે લાઈવ. આના ઇતિહાસ વિશે પણ તમને થોડીક હું વાત કરાવીશ આપણે બાપુ કને. પહેલાં તમે આખું મંદિર જોઈ લો, દર્શન કરી લો, અને કોમેન્ટમાં જય મામા દેવ લખવાનું ભૂલતા નહીં. જો આ મામાદેવ છે, બરાબર? અહીંયા ફોટા છે મામાદેવના. આ તજા જોઈ શકો છો. કેમ કે તમે અહીંયા કાંઈ પણ માનતા માનો અને આવતા જાતા તમારું કોઈ કામકાજ હોય, આ રસ્તામાં જ આવે છે મિત્રો. બે બાજુ રોડ, હાઈવે રોડ છે, રાજકોટના હાઈવે રોડ છે બંને બાજુ, અને વચમાં મંદિર છે. તમે જોઈ લો લાઈવ, તમને બતાવી દઉં. જો આ ખીજડો છે, બરાબર? અને સામે ખીજડી. કેમ કે બાપુ એવું પણ કહે છે મિત્રો કે દર ગુરુવારના દિવસે નાંગણી અને એરું બંને અંદર આટા મારતા હોય એવો બાપુ કહે છે. આ હકીકતના દાખલા છે મિત્રો. જો એક દિવસના ટાઈમે મિત્રો અહીંયા આ ખીજડો ખાલી ઊભો હતો. અહીંયા આ બધું જે સરકાર હાઈવે રોડ ઉપર જીસીબી લઈને બધું કાઢતા મિત્રો, તો આના અંદરથી ખૂન લોહી નીકળતું મિત્રો. વિચાર કરો, ખૂન નીકળતું મામાદેવનું, અને એ બધું મૂકીને ભાગી ગયો. અને પછી આ મંદિર બન્યું. જો મિત્રો હાઈવે રોડ ઉપર બંને બાજુ હાઈવે રોડ છે. અહીંયા આપણે આ બેડી ચોકડી છે, બરાબર? અહીંયા ગિલ્લન ચોકડી આવે આ બાજુ, અને આ બાજુ મોરબી હાઈવે રોડ, એના વચમાં આવેલું છે મંદિર, બરાબર મિત્રો? જોઈ શકો છો તમે લાઈવ. અને આપણે બાપુ ભેગી થોડીક વાત કરતું, ચર્ચા કરતું મિત્રો. અહીંયા કોઈ પણ જાતની તમે માનતા માનો એટલે તમારું કામ સક્સેસ થાય મિત્રો. અને જો તમારા મનમાં અહીંયા તમે આવી ગયા, એ તમને કહી દઉં કે તમે અહીંયા કદાચ આવ્યા અને તમારા મનમાં કાંઈક પાપ હોય તો મિત્રો ઓટોમેટિક તમારો રસ્તો દેખાઈ જાય કે મારો બેટો આવો વિચાર ના કરે. જો આ મંદિર છે. અહીંયા પ્રસાદી, અહીંયા સિગરેટ મામાને ચડાવવાની હોય છે. જો આજે હું પણ આવ્યો હતો અહીંયા. જો આ છે આપણે સિગરેટનું. બાપુ જોડે પણ તમને થોડી વાત કરાવું. પહેલાં તમે જોઈ લો બધું. જો આ મામાદેવનું અંદરનું બધું છે. આપણે પડદા જો ફોટા છે આપણે. જો મામાદેવના ઇતિહાસી મંદિર છે મિત્રો, તમે જોઈ શકો છો. આ થોડુંક વાંચી લો મિત્રો. અહીંયા જો ધીમું તમને સ્લો મશીનમાં અંદર હું લઈ જાઉં છું, તો આ બધું વાંચી લેજો મિત્રો. શું ઇતિહાસ છે મામાનો, તમે વાંચી લેજો. આ હકીકતના દાખલા છે મિત્રો, ખોટી વાત નથી. અને મિત્રો હું તમને મારા વિશે થોડીક વાત કરી દઉં. કેમ કે મારે લાખ રૂપિયાનું કામ હોય ને મિત્રો, તોય પણ આ રોડે નીકળું એટલે મારે અહીંયા આ મંદિર ના ટપાય એવા આપણે મામાદેવના આશીર્વાદ છે. કેમ કે હું દર્શન કર્યા વગરનું મારો હાથ હોનાનું કામ હોય ને તોય હું મૂકીને અહીંયા ઊભી રાખું. છેલ્લા બાકી બસમાં બેઠો હોય કે ગાડીમાં બેઠો હોય, ઊભી રાખું એટલે મામાદેવના દર્શન કરવા મને જોઈએ, એટલે કે હું આગળ પગલું ના ભરી શકું મિત્રો. એવા મામાદેવના આશીર્વાદ છે. આપણે જો ઘણા બધા વ્યક્તિ આવે છે, તો આપણે અહીંયા મામા જે સેવા ભક્તિ કરે છે બધી, એના વિશે તમને વાત કરાવું. અને મિત્રો એક બીજી વાત એ કે હમણાં મામાને આંખનું ઓપરેશન કરાવ્યું છે. અને મિત્રો ઓપરેશન કમસે કમ 5-7 મહિના રહે, અને મામાની કૃપાથી જો અત્યારે એકદમ સરસ થઈ ગયું, જોરદાર થઈ ગયું મામાને દયાથી. જો અને આપણે મામા, તો આપણે મામાદેવ વિશે તમારે થોડીક વાત કરવાની છે. એ બેસતા થોડી જે ઇતિહાસ હોય એ મામાદેવનો થોડુંક જણાવો આપણા ચાહકો મિત્રોને. મામા છે ને બહુ જાગૃત છે. એ રોડ વધારે બેઠા છે, અને આ ઘોડિયા પાયણા બંધાવે છે, ઊંઘા બોલતા થાય છે. પણ હાથી આપણી મનોકામના હોવી જોઈએ, વિશ્વાસ શ્રદ્ધા હોય, અને મનોકામનાથી માને એટલે બધું હારવાના થઈ જાય છે. અત્યારે ક્યાંથી માણસો આવે છે, બરોબર છે. બે રોડ વધારે બેઠા છે, અને આમે નાગ ને નાગણી બે આવે છે અહીંયા.
હા મારે 1.5-2 વર્ષ થયા પણ અહીં 4-5 વાર દર્શન આપ્યા છે મને. રાતે અહીંયા ઉડતો હોય ફરતા આટા મારતા હોય છે. હા એનો સમય થાય તો એ નીકળે છે. હમ. રાતે એનો સમય થાય નીકળવાનો ટાઈમ થાય એટલે બે હાઈવે છે પણ સપનું ન પડશે બધો રોડ પેક. હમ એટલા મામા જાગૃત છે અને મામા દુખિયાનો દુઃખ દૂર કરે છે. ગુરુવારે તો એટલું મેળા ગોળે માણા આવે છે કે તમે ક્યાંય અહીં મંદિરમાં બેવાની જગ્યા ન હોય એટલું માણા વિશ્વાસ શ્રદ્ધાએથી આવે. થેન્ક યુ. તો મિત્રો ગુરુવારના દિવસે અહીંયા માણસો સમાતા ન હોય એટલા બધા માણસો હોય છે અહીંયા દર્શન કરવા માટે. તો તમે એકવાર ચોક્કસ આવજો અહીંયા અને મામાદેવના દર્શન કરજો. તમારી બધી મનોકામના પૂરી કરશે મામો. જેટલો બને એટલો વિડીયો શેર કરો. ચાલો, જય માતાજી, જય મામાદેવ.